હવે ત્રિકોણના એકરૂપતા એટલે કે કોન્ગ્રુઅન્સ ઓફ ટ્રાયંગલ માટે છે ને શું જરૂરી છે? આપણે રેખાખંડ જોયું, બરાબર છે? રેખાખંડમાં શું જોયું કે બે રેખાખંડના માપ એટલે કે લાઇન સેગમેન્ટના મેઝરમેન્ટ 5-5 સેન્ટીમીટર હતું, તો બે કેવા કહેવાય? જો એકરૂપતાનો એક સિમ્પલ વસ્તુ છે, રૂપ પણ સરખું ને માપ પણ સરખું, એટલે આકાર પણ સરખો હોવો જોઈએ અને માપ પણ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એ એકરૂપતાની કન્ડિશન છે. એકરૂપતા, માપ પણ સરખું અને રૂપ પણ સરખું. તો અહીંયા જો રૂપ સરખા છે, ત્રિકોણ ત્રિકોણ છે. માપ સરખું છે. જુઓ, આ 70 છે તો અહીંયા 60 છે, અહીંયા 50 છે તો અહીંયા 50 છે, 60 છે તો અહીંયા શું છે? તો સરખું કહેવાય? આ તમે બે જવાબ આપ્યા, ના અને હા, અને દુનિયામાં આ બે જ જવાબ છે. ત્રીજો છે. હવે એવી એટલે જોઈને ડિસાઈડ કરવાનો નથી, એના નિયમો શું છે. પહેલા તો છે ને એકરૂપતાની શરત શું છે, કોન્ગ્રુઅન્સ ઓફ ટ્રાયંગલના રૂલ્સ શું છે? ત્રણે ત્રણ ખૂણા સરખા હોવા જોઈએ. એક ત્રિકોણના બીજા ત્રિકોણ સાથેના, એક ટ્રાયંગલના બીજા ટ્રાયંગલ સાથેના એંગલ્સ એટલે કે ખૂણા કેવા હોવા જોઈએ? સરખા. અને બાજુઓના માપ પણ કેવા હોવા જોઈએ? સરખા. એટલે ટોટલ કેટલી વસ્તુ સરખી હોવી જોઈએ? 6. કઈ કઈ 6 વસ્તુ સરખી હોવી જોઈએ? 3 ખૂણા, 3 બાજુઓ. તો આમાં છે, ચલો ચેક કરીએ. ખૂણો એ બરાબર, એનું માપ 70 છે, તો બીજું કોનું 70 છે? બીજું. ખૂણો બી, ખૂણો ક્યુ, એનું માપ કેટલું છે? ખૂણો સી અને ખૂણો પી, એનું માપ કેટલું છે? 60. 3 સરળ 180 થાય છે. યસ. ચાલો, તો જો 3 ખૂણા સરખા આવ્યા. આપણે પહેલી કન્ડિશન ઠીક, હા 3 ખૂણા સરખા, બાજુ સરખી છે, તો એ બી બરાબર શું છે? ક્યુઆર છે. જો એબી નું માપ 6 છે, ક્યુઆર નું 6 છે. ક્લિયર થયું? પછી બીસી, બીસી બરાબર શું થશે? કેટલું આવશે એનું માપ? એસી, પીઆર કેટલું માપ આવશે? ચલો, 3 બાજુના માપ કેવા નીકળ્યા? એટલે કન્ડિશન 1 કઈ ટીક? ખૂણાઓ વાળી, એટલે કે કોના વાળી? એંગલ્સ. અને બીજું સાઇડ્સ એટલે કે બાજુઓ. એ પણ ટીક થઈ ગયું. એટલે આ ત્રિકોણ એકરૂપ છે. આ ત્રિકોણ કેવું છે? તો એકરૂપતા માટે હું શરત આપણે લખીએ કે પહેલું ત્રિકોણ કયું છે આપણું? હવે એ સાથે શું છે? એ સાથે શું છે? તો મારે પહેલા શું લખવું પડે? બી સાથે શું છે? સી સાથે શું છે? એટલે આની એકરૂપતા છે ને આ રીતે જ લખી શકાય, આર ક્યુપી. તમે એને પીક્યુઆર લખો તો ખોટું થઈ જશે. સમજ પડે છે? હવે આ જ વસ્તુ તમારે નવી શીખવાની છે કે એકરૂપતા લખવી કેવી રીતે. ખૂણાઓ તો તમને ખબર પડી ગઈ, એ સાથે આર હતું, બી સાથે શું હતું? સી સાથે શું હતું? પણ ખૂણા નથી આપ્યા, મને ખાલી બાજુ આપીએ તો હું એકરૂપતા કેવી રીતે લખી શકું એ જોઈએ. આપણે ધ્યાનથી જોજો, વેરી ઇઝી. મારે શું કરવાનું? પહેલા આ બેને પસંદ કર્યું, તો આ બેને કરતા તો બાય ડિફોલ્ટ પસંદ થવાના જ છે. આ બંનેમાં કોમન શું દેખાય છે? આ બંનેમાં કોમન શું દેખાય છે? તો મને શું ખબર પડી કે બી બી ક્યુ ક્યુ, એટલે બી સાથે શું આવશે? બી સાથે શું આવશે? એટલે હું શું કરું છું? પહેલા અહીંયા એબીસી લખી જ દઉં છું, રાઈટ? એબીસી મેં શું કરી દીધું? લખી દીધું ને એકરૂપની નિશાની લખી દીધી. હવે અહીંયા બી સાથે જો બી સાથે શું આવે છે? તો એ સાથે શું આવશે? એ સાથે શું આવશે? હવે આર આવી ગયું, ક્યુ આવી ગયું, તો સી સાથે શું વધવાનું? સી સાથે શું વધવાનું? એટલે બાજુઓના આધારે. એમાં નહીં ખબર પડે તો આપણે આના આધારે લખીએ. ચલો, બીસી એસી પીક્યુ, બંનેમાં કોમન શું છે? બંનેમાં કોમન શું છે? તો સી સાથે શું આવશે? તો સી સાથે પી આવે છે. યસ. સી સાથે મારો પી ફાઇનલ થઈ ગયું, તો બી સાથે શું આવશે? અને એ સાથે શું આવશે? આર ક્યુ, આર ક્યુ પી, આર ક્યુ પી. એટલે આની અંદર છે ને આમ આ બધું ઈઝી છે, આ લખવું મેન છે. અહીંયા તો તમારી પાસે બધું જ આપ્યું છે એટલે તમને લખવામાં હજુ ઈઝી છે. જ્યારે બધું ન આપ્યું હોય ત્યારે. હવે તમને એમ થાય કે સર શું દર વખતે ત્રિકોણની એકરૂપતા સાબિત એટલે કે કોન્ગ્રુઅન્સ ઓફ ટ્રાયંગલ પ્રૂવ કરવા માટે આટલું બધું લખવું પડશે, 6 વસ્તુ? તો ના. ત્રિકોણના એકરૂપતાના ક્રાઇટેરિયા એટલે કે ત્રિકોણની એકરૂપતાની શરતો છે. શરતોની અંદર તમે જો 3 વસ્તુ છે, બા બા બા, બાજુ બાજુ બાજુ, સાઈડ સાઈડ સાઈડ,
બા ખૂબા, બાજુ ખૂણો બાજુ, સાઈડ એંગલ સાઈડ, ખૂબા ખૂ, ખૂણો બાજુ ખૂણો, એંગલ સાઈડ એંગલ, ખૂબા, એંગલ એંગલ. ક્લિયર થાય છે? હવે આટલી વસ્તુ તમારી પાસે આમાં છે, એનો કહેવાનો મતલબ એમ થાય કે આ ત્રણમાંથી કોઈ એટલે આ ચારમાંથી કોઈ પણ એક શરત જો આપણે લાગુ પડે એટલે હવે 6 વસ્તુ સાબિત નથી કરવાની. કેટલી વસ્તુ સાબિત કરવાની છે? એને હું તમને ધીમે ધીમે સમજાવું. એક આ વર્ડ છે સીપીસીટી, એ આપણે પછી સમજીએ. પહેલા એકરૂપતા સમજીએ. હું અહીં બે ત્રિકોણો લખું છું, ધ્યાનથી જોજો. એ બી સી. અહીંયા હવે તમારું ચેપ્ટર શરૂ થાય છે 9th માં. પી ક્યુ આર 7 8 9 7 8 9. પહેલી શરત છે આપણી, કઈ છે? બા બા બા, સાઈડ સાઈડ સાઈડ. એટલે કે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની ત્રણ બાજુઓ સાથે મેચ થાય, સરખી હોય, તો આપણે કઈ શરત કહી શકીએ કે ભાઈ સાઈડ સાઈડ સાઈડ. બા 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 શરત માટે પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે, તમે ડાયરેક્ટ એવું લખી શકો છો. ચેક કરીએ. ચલો, એબી. એબી સાથે કયું માપ આવે છે? કેટલું આવે છે? પછી બીસી સાથે શું આવે છે? શું આવે છે? કેટલું આવે છે? અને એસી સાથે શું આવે છે? શું આવે છે એસી સાથે? કેટલું આવે છે? તો અહીંયા તમને દેખાય છે કે બાજુઓ કેવી છે? ત્રણ સરખી છે. તો હું શું લખીશ ખબર છે? ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ. હવે કયું ત્રિકોણ લખીશ? એબીસી. હવે આપણું પિક્ચર શરૂ થાય છે. કર્યું? બંનેમાં કોમન શું છે? શું કોમન આવ્યું? એટલે બી સાથે શું આવશે? ચલો, બી સાથે પી આવી ગયું, તો એ સાથે શું આવશે? અને સી સાથે શું આવશે? અને અહીંયા લખવાનું શરત કઈ છે? બા 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 શરત પ્રમાણે. બરાબર? બા 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 શરત એકોર્ડિંગ ટુ કઈ કન્ડિશન? એસ 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 ક્રાઇટેરિયા. તમારે લખવું પડે કે આ સરખું કેમ થયું. તો મેં કયો નિયમ વાપર્યો છે? બા બા બા, સાઈડ સાઈડ સાઈડ. એટલે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની ત્રણ બાજુઓને સરખી સમાન હોય તો આ બે ત્રિકોણ કેવા ત્રિકોણ થયા? કોન્ગ્રુઅન્ટ, એટલે કે એકરૂપ ત્રિકોણ થયા. ક્લિયર થઈ? પહેલી શરત કઈ શરત છે? બા બા બા. હવે જ્યારે બે ત્રિકોણને તમે એકરૂપ સાબિત કરી દો ને, તો એક આ નિયમ લાગુ પડશે, સીપીસીટી. સીપીસીટીમાં સી ફોર કોન્ગ્રુઅન્ટ, સોરી કોરસ્પોન્ડિંગ, પી ફોર પાર્ટ, સી ફોર કોન્ગ્રુઅન્ટ ટ્રાયંગલ. કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોન્ગ્રુઅન્ટ ટ્રાયંગલ. કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ એટલે સર શું? અમને ગુજરાતીમાં કોને? એનો મતલબ એમ થાય કે જ્યારે બે ત્રિકોણ એકરૂપ સાબિત થાય ને, તેની બાકીની બધી એટલે બાકીના ખૂણાઓ પણ સરખા હશે. ત્રણ ખૂણા એકબીજાને શું થઈ જશે? આપોઆપ સરખા આપણે ડાયરેક્ટ લઈ શકીએ. કેવી રીતે લઈશું એ આપણે ધીમે ધીમે પણ સમજી ગયા. હવે એ સાથે કયો ખૂણો આવશે? તો એ સાથે શું આવશે? આર. તો તમને કેવી ખબર પડે એ સાથે આર આવ્યું? એ અને આર સરખા, બી અને પી સરખા, સી અને આપોઆપ સાબિત થઈ જાય છે. આપોઆપ શું થઈ જાય? ક્લિયર થયું? કોઈ ડાઉટ છે? આગળ વધુ? ચાલો, તો હું તમને એની અંદર એક કામ કરતો રહીશ. થોડા ઘણા ક્વેશ્ચન જાતે પણ ગણવા આપું ને, તમને એમ થાય કે સરે કંઈક આપ્યું આપણને. જાય છે દિમાગની અંદર? એમ બે વાર લખ્યું તો એક વાર કરી નાખીએ. તમારે આ કન્ડિશન વાપરવાની છે ને? એક્સ વાય ઝેડ 7 8 6 7 8 6 7. આ બે તમારે કરવાનું. હવે બીજી કન્ડિશન આપણે સ્ટાર્ટ કરીએ. કઈ છે? બા ખૂબા, જેને આપણે કહીશું એસ એ એસ.
હવે એની અંદર કમ્પલસરી રૂલ્સ છે કે બે બાજુની વચ્ચેનો ખૂણો હોવો જોઈએ. પછી બે બાજુનો ખૂણો બહાર હોય તો ચાલશે નહીં. કઈ રીતે? હું એક આકૃતિ દોરીને તમને સમજાવવાની કોશિશ કરું છું. જો બાજુ છે, ખૂણો છે, બાજુ છે, બાજુ છે, ખૂણો છે, બાજુ છે. સાઈડ એંગલ સાઈડ, સાઈડ એંગલ સાઈડ. હવે આપણે મગજમાં ફિક્સ થઈ ગયું કે આપણી કન્ડિશન ફિક્સ છે, પણ એને હવે અપ્લાય કઈ રીતે કરવું? તો ધ્યાનથી જુઓ. એ બી બરાબર શું આવશે? કેટલું છે? પછી BAC. હવે મેં તમને કહ્યું એ પ્રમાણે આ રીતે લખવું પડે ને. BAC બરાબર PQR બરાબર કેટલા? ખૂણો છે આ એંગલ. અને પછી AC બરાબર QR કેટલું છે? તો આ શું હતું? સાઈડ હતું. આ શું હતું? આ શું હતું? SAS. સેટ થઈ ગયું? ખબર પડે છે? હવે હું ત્રિકોણ શું લખીશ? પહેલા તો ABC તો ડાયરેક્ટ લખી જ દેવાનો. કોન્ગ્રુઅન્ટ. ચાલો હવે એ સાથે તમને ડાયરેક્ટ ખબર પડે શું છે? એ સાથે શું છે? બોલો. એ સાથે શું આવે? કેમ? એ પણ 60, Q પણ 60, એટલે એ સાથે સીધું શું લખી શકાય? હવે મને ખબર પડી કે એ સાથે શું છે, તો બી સાથે શું આવશે? તો સી સાથે શું આવશે? પણ મારે ક્રાઇટેરિયા કયો લખવાનો આવશે? બા સાઈડ એંગલ સાઈડ. આ ક્રાઇટેરિયા છે. હવે એનાથી શું સાબિત થાય બીજું ખબર છે? કે બીસી અને પીઆર પણ સરખા. શું સાબિત થઈ જાય? કેમ? એને કહેવામાં આવે CPCT. શું કહેવામાં આવશે? કે ભાઈ આ ત્રિકોણ તમે સરખું પ્રૂવ કરી દીધું તો બાકીની જે બાજુ વધી તે બીજી બાજુને સરખી જ હશે, કન્ફર્મ. સર તમને કેવી રીતે ખબર પડે કે સરખી હશે? કારણ કે એકરૂપતા માટેનો નિયમ શું છે? 3 ખૂણા ને 3. જો મેં ત્રિકોણને એકરૂપ કરી દીધું તો બાકીના 3 ખૂણા બી એકરૂપ થશે અને 3 ત્રીજી બાજુ પણ કેવી થઈ જશે? હવે મને કહેશો એ સાથે જો ખૂણો Q આવે તો બી સાથે કયો ખૂણો આવશે? અહીંયા જ જોઈ લેવાનું. બી સાથે કયો આવશે અને સી સાથે કયો ખૂણો એકરૂપ થશે? સમજ પડે? એવી તમને ખબર પડે કે કોની સાથે કોણ હવે સરખું. ચલો આ શરત ખબર પડી ગઈ. કઈ શરત હતી? બા ખુ બા. પાક્કું? મજા આવે છે? ચાલો નહીં આવે તો બી કરવું તો પડશે જ. હવે હું એના એક બે ક્વેશ્ચન તમને આપી દઉં એટલે તમે એમાં પણ આગળ જઈને બીસી થઈ જશો. ABC XYZ. હમણાં તમને સિમ્પલ વાળા ક્વેશ્ચન્સ આપું છું, પછી આપણે જોઈશું. પહેલા તો વેરીફાઈ મારે શરૂઆતમાં જ કરી લેવાનું કે આમાં મારી કઈ શરત લાગુ પડશે. તમને ખબર છે ને? બા ખુ બા. અહીંયા પણ એવું થાય છે, જોવાનું. બા ખુ બા થશે. ચાલો ડોકું પડી ગયું પેલા બેનનું તો. PQR XYZ 7 8 30 8 7 30. અહીંયા એપ્લાય થશે આપણો રૂલ્સ? બાખુબા કેમ નહીં થાય? કેમ નહીં થાય? નિયમ શું કહે છે? બાજુ પછી ખૂણો પછી બાજુ આવી જોઈએ. તો અહીંયા બાજુ બાજુ ને શું આવી ગયો? નહીં ચાલે એવું. એટલે આપણો ખૂણો ક્યાં આવશે? સમજ પડે છે? પાક્કું? હવે લાગુ પડશે? બા ખુ બા. ત્રીજી કન્ડિશન, કન્ડિશન નંબર 3, which is ખુ બા ખુ. ખૂબાખુ શરત શું કહે છે? કે બે ત્રિકોણોમાં એક ત્રિકોણના બે ખૂણા એના વચ્ચેની બાજુ અને બીજા ત્રિકોણના બે ખૂણા અને એની વચ્ચેની બાજુ જો સરખી હોય તો એ બે ત્રિકોણ કેવા ત્રિકોણ કહેવાશે? એકરૂપ, એટલે કે કોન્ગ્રુઅન્ટ ટ્રાયેંગલ કહેવાશે.
તો આપણે અહીંયા શું લઈશું? માપ લેવું પડશે ને પહેલા. 30, 40 ને 7, 30, 40, 7. ચલો સૌથી પહેલા શું સરખું છે? ખૂણા ક્યુ સાથે શું આવશે? ખૂણો એક્સ. ખૂણો શું આવશે? કેટલા આવશે? 30 ડિગ્રી. એટલે આ શું છે આપણા માટે? ખૂણો એટલે કે એંગલ છે. બરાબર. ખૂણા પછી બાજુ છે ક્યુઆર. ક્યુઆર સાથે શું છે સરખું? તો શું આવશે? 7. આ શું છે? બાજુ એટલે કે સાઈડ. હવે કયો ખૂણો છે? ખૂણો આર. આર સાથે શું આવશે? વાય. કેટલું? એ શું થયું? ખૂણો એટલે કે તો હું શું કહી શકીશ? ત્રિકોણ. શું કહી શકીશ? ત્રિકોણ પી ક્યુ આર કોન્ગ્રુઅન્ટ એકરૂપ ટ્રાયંગલ કયો આવશે? પી ક્યુ આર સાથે મને જણાવો. પી સાથે શું આવી શકશે? જો ક્યુ સાથે શું છે? આપી દીધું. ક્યુ સાથે શું છે? આર સાથે શું છે? તો હવે અહીંયા શું આવશે? થઈ ગયું. હવે મને એ જણાવો, હું આમ લખું છું કે પી ક્યુ બરાબર ઝેડ એક્સ. ડાયરેક્ટ મેં આવું લખી દીધું. તો આ કયો નિયમ કહેવાશે? સીપી શું કહેવાશે? હું એમ કહું છું કે એંગલ પી બરાબર એંગલ ઝેડ. પી અને ઝેડ પણ સરખા. એ પણ કયો નિયમ કહેવાશે? કેમ? આપણે શું કહ્યું કે જ્યારે બે ટ્રાયંગલ્સ ઇક્વલ પ્રૂવ થઈ ગયા, એકરૂપ પ્રૂવ થઈ ગયા, તો એના બાકીના ભાગ બાય ડિફોલ્ટ શું થઈ જાય છે? એકરૂપ આપણે પ્રૂવ કરી શકીએ છીએ. હવે આપણે ચોથી કન્ડિશન બાકી રહે છે, પણ પહેલા આપણે આ 3 કન્ડિશન તમે લખો ને એને આ સોલ્વ કરો ક્વેશ્ચન, રાઈટ? વિધાઉટ મેકિંગ નોઇઝ ગર્લ્સ એન્ડ બોયઝ. ચાલુ કરી દો લખવાનું. જો વાતો કરશો તો લેસન વધી જશે. આજે બી તમારે બહુ બધું કામ કરવાનું છે. તમારી સ્કૂલમાં